જેની અંદર સૌથી પહેલી વસ્તુ છે જલાવરણ એટલે કે હાઇડ્રોસ્ફિયર. તો મિત્રો તમને જનરલ આઈડિયા આવી ગયો હશે કે આ જે આખું લેયર છે એ કોના રિલેટેડ છે, તો કે પાણીના રિલેટેડ લેયર છે, જેમાં વર્ડ મેન્શન કરેલો છે હાઇડ્રો અને સ્ફિયર મતલબ લેયર. તો જોઈએ એની અંદર જલાવરણ એટલે મહાસાગરો, ઉપસાગરો, નદીઓ, તળાવ, ઝરણા અને ભૂગર્ભમાં રહેલા તમામ પ્રકારના જળનો સમૂહ. જગતના લગભગ તમામ મુખ્ય સંસ્કૃતિ નદી કાંઠે જ વિકાસ પામે છે. તો મિત્રો હાઇડ્રોસ્ફિયરની અંદર સિમ્પલ ભાષાની અંદર તમને કહું તો પાણીનો જે સમૂહ છે, જેની અંદર નદીઓ પણ આવી જાય છે, સમુદ્ર પણ આવી જાય છે, તળાવ પણ આવી જાય છે અને ઝરણા પણ આવી જાય છે. તો આ બધી જ વસ્તુનો સમાવેશ જે છે એ હાઇડ્રોસ્ફિયરની અંદર થાય છે. તમે ઘણી વાર માર્ક કરતા હશો કે અત્યાર સુધીની જેટલી પણ સંસ્કૃતિ આગળ વધી છે એ બધી જ સંસ્કૃતિ જે છે એ નદી કાંઠે આગળ વધેલી છે. આગળ જોઈએ, આ હકીકતથી સમજી શકાય છે કે માનવજાત અને તેની સંસ્કૃતિના વિકાસ માટે જળ જે છે અગત્યનું પરિબળ છે. એ વસ્તુ તો ફેક્ટ છે કે પાણી વગર જીવન શક્ય નથી, એ પછી મનુષ્ય હોય કે જીવજંતુ હોય. જલાવરણના જળસમૂહના 97% જળસમૂહ સાગરમાં રહેલો છે. એટલે કે આપણા પૃથ્વી ઉપર ટોટલ જે પાણી છે એ પાણીમાંથી 97% ભાગ તો સમુદ્ર પાસે છે, જે મનુષ્યના ઉપયોગ માટે લગભગ નિરર્થક છે. બાકીનો 2% ભાગ જે છે એ બરફથી છવાયેલો છે અને માત્ર 1% જેટલો ભાગ છે એ જ પીવાલાયક પાણી છે. અને એ પીવાલાયક તમને ક્યાંથી મળશે પાણી? તો કે નદી, સરોવરો અને ભૂગર્ભમાંથી. આ 1% જેટલો ભાગ જે છે એ માનવના ઉપયોગ માટે આવે એમ છે. વિકાસના કારણે સમુદ્રનું જળ શુદ્ધ કરી મનુષ્ય માટે ઉપયોગમાં લેવાનું શક્ય બની શકે છે, પણ આ વસ્તુ જે છે એ આ પ્રક્રિયા જે છે એ બહુ ખર્ચાળ છે, એટલા માટે એ હજુ ઇમ્પ્લિમેન્ટ આપણે કરી શક્યા નથી. એની પછીનો મુદ્દો જે છે એ છે મૃદાવરણ એટલે કે લિથોસ્ફિયર. તો એની અંદર જોઈએ તો મૃદાવરણની અંદર ભૂસપાટી તથા ભૂમિના વિવિધ પ્રકારના આકારનો સમાવેશ થાય છે. એટલે કે મિત્રો આની પહેલા જે આપણે વાત કરેલી હતી એ હતી એટમોસ્ફિયર એટલે કે વાતાવરણની. એની પછી આપણે વાત કરી તો કે જલાવરણ એટલે કે પાણીની. હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ છે જમીન અથવા તો ભૂસપાટી. તો એની અંદર શું કહેવા માંગે છે તો કે પૃથ્વી પર આવેલા ભિન્ન ભિન્ન પ્રકારના ખડકોનું પ્રાકૃતિક પરિબળથી સતત વિસર્જન થતું રહે છે, જેનાથી ભૂસપાટી પરની મૃદાનું સર્જન થાય છે. આ વસ્તુને એક સિમ્પલ લેંગ્વેજની અંદર સમજીએ તો પહાડો જે છે, ટેકરીઓ છે, મોટા મોટા પથ્થરો છે, આ બધી જ વસ્તુમાં સતત ઘસારો થાય છે. કોના લીધે ઘસારો થાય છે? તો કે તાપમાનના લીધે ઘસારો થાય છે, વરસાદ એટલે કે પાણીના લીધે ઘસારો થાય છે, પવનના લીધે ઘસારો થાય છે. તો આ તમામ પ્રકારનું જે ઘર્ષણ લાગે છે એ ઘર્ષણના લીધે આ મોટા મોટા પથ્થરો જે છે એ નાના નાના પથ્થરોની અંદર કન્વર્ટ થાય છે અને નાના નાના પથ્થરો જે છે ધીમે ધીમે કરતા કરતા રજની અંદર કન્વર્ટ થાય છે અને એના લીધે જે આખી મૃદા જેને આપણે પૃથ્વી કહીએ છીએ, જમીન કહીએ છીએ, એનું સર્જન થાય છે. તો મિત્રો મૃદાવરણના મુખ્યત્વે 2 ઘટકો છે. એક તો કાર્બનિક ઘટક એટલે કે ઓર્ગેનિક અને બીજું છે અકાર્બનિક એટલે કે ઇનઓર્ગેનિક. અન્ન અને અન્ય વનસ્પતિ મૃદાવરણમાં ઉત્પન્ન થાય છે, જે મનુષ્ય અને પ્રાણીના જીવન માટે અત્યંત ઉપયોગી છે. તો હા મિત્રો, અન્ન એટલે કે જે આપણે અનાજ ખાઈએ છીએ તો એ અનાજ પણ શેમાં બને છે તો કે જમીનમાંથી જ બને છે અને અન્ય વનસ્પતિ જે છે એ પણ જમીનમાંથી જ ઉત્પન્ન થાય છે, જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ખેતીલાયક મૃદાવરણમાં લગભગ 5% કાર્બનિક દ્રવ્ય અને 95% અકાર્બનિક દ્રવ્યનો સમાવેશ થાય છે. મૃદાવરણમાં રહેલા જીવાણુ કાર્બનિક ભાગનું સતત વિસર્જન કરે છે, જેના પરિણામે મૃદાવરણમાં ઘણા કાર્બનિક રસાયણો અને અકાર્બનિક રસાયણ તત્વો સતત ઉત્પન્ન થતા રહેતા હોય છે. મૃદાવરણના ઉપરના સ્તરને હ્યુમસ કહેવામાં આવે છે અને મૃદાના કણોની ગોઠવણી અનુસાર જમીનના પ્રકાર બને છે. તો મિત્રો મૃદાવરણ એટલે કે જમીન જે છે એનું સૌથી ઉપરનું જે લેયર છે એને આપણે હ્યુમસ તરીકે ઓળખીએ છીએ અને આ જે જમીન છે એના અલગ અલગ કણ જે છે એની જે રીતે ગોઠવણી થઈ છે એ ગોઠવણીના આધારે જમીનનો પ્રકાર નક્કી કરવામાં આવે છે.
મૃદાવરણમાં ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર અમુક પ્રમાણમાં હવા અને જળ પણ રહેલા હોય છે. તો હવે આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર જોઈએ કે લિથોસ્ફિયરના ઘટકો જે છે, મેં તમને કીધું એ રીતે કાર્બનિક, ઇનઓર્ગેનિક એટલે કે ઓર્ગેનિક અને અકાર્બનિક એટલે કે ઇનઓર્ગેનિક. તો આ જે છે એને આગળ કઈ રીતે સમજી શકાય? તો કે મૃદાવરણના 3 ભાગ છે. એક તો ભૂસ્તર એટલે કે અર્થ ક્રસ્ટ, પ્રાવરણ એટલે કે મેન્ટલ અને અંતર્ભાગ એટલે કે કોર. તો મિત્રો શબ્દો જે છે એ થોડાક વાંચવામાં અઘરા પડે, પણ એકદમ સિમ્પલ લેંગ્વેજની અંદર સમજીએ તો કોર એટલે કે પૃથ્વીનો સેન્ટરનો ભાગ, મેન્ટલ એટલે કે કોર એટલે કે સેન્ટરથી થોડો ઉપરનો ભાગ, અને મેન્ટલથી ઉપરનો એટલે કે જે ઉપરની સપાટી જે આપણે જોઈ શકીએ છીએ, જેની ઉપર આપણે રહીએ છીએ, જેની ઉપર વનસ્પતિ ઉગે છે, એ જે છે એને આપણે કહીએ છીએ અર્થ ક્રસ્ટ. તો પહેલા સમજી લઈએ અર્થ ક્રસ્ટ જે છે એની અંદર તો 15 થી 50 કિલોમીટરની જાડાઈ સુધી તમે જાઓ પૃથ્વીની ઊંડાઈએ તો એને અર્થ ક્રસ્ટ તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર ખડક, અશ્મિકૃત ખડક, રેતી, માટી વગેરે કાર્બનિક તથા અકાર્બનિક દ્રવ્ય, ધાતુ, અધાતુ આ બધી જ વસ્તુનો સમાવેશ થાય છે. એના પછી જોઈએ મેન્ટલ એટલે કે વચ્ચેનો પોર્શન એટલે કે ક્રસ્ટ થી નીચેનો પોર્શન અને કોર થી ઉપરનો પોર્શન. તો એની અંદર મેન્ટલની અંદર આપણે જોઈએ તો પૃથ્વીના કદના 84% જેટલું મેન્ટલનું કદ છે. એટલે કે સૌથી મોટો ભાગ હોય તો એ કયો છે? તો કે વચ્ચેનો ભાગ. પૃથ્વીના વજનના 67% વજન તો ખાલી મેન્ટલનો જ છે. સખત ખડક તથા ધાતુઓ આની અંદર રહેલી હોય છે અને એની જાડાઈ જે છે એ 2880 કિલોમીટરની હોય છે. તેના પછી છેલ્લું એટલે કે એકદમ સેન્ટરમાં જે આવેલો ભાગ છે જેને આપણે અંતર્ભાગ અથવા તો કોર તરીકે ઓળખીએ છીએ, એની અંદર શું કહેવા માંગે છે જોઈએ તો અતિ ઊંચું 8000 કિમી ઉષ્ણતામાન હોય છે. એટલે કે તમે જેમ જેમ પૃથ્વીના સેન્ટર તરફ જશો તેમ ટેમ્પરેચરમાં શું થશે? સતત વધારો થશે. ખૂબ ઘનતાવાળો પટ્ટો હશે એટલે કે આ એરિયાની જે ઘનતા હશે એ સૌથી વધારે હશે, જેની અંદર ધાતુ, પ્રવાહી અને વાયુ આ ત્રણેય સ્વરૂપ તમને જોવા મળશે. હવે એક વસ્તુ તમને કહી દઉં, ઘણી વખત ઘણી જગ્યાએ પર્વતો પરથી લાવા બહાર નીકળતો હોય છે. તો આ લાવા શું છે? તો કે લાવા એક પ્રકારની ધાતુ જ છે, બરાબર. તો આ ધાતુ જે છે એનું સ્વરૂપ કેવું હોય છે? તો કે પ્રવાહી સ્વરૂપ હોય છે. શું કામ એવું હોય છે? તો કે પૃથ્વીના સેન્ટરની અંદર તાપમાન ખૂબ વધારે હોય છે, એટલે આ તાપમાન વધારે હોવાના કારણે ત્યાં રહેલી ધાતુઓ જે છે એ પ્રવાહી સ્વરૂપની અંદર કન્વર્ટ થાય છે, અને પ્રવાહી સ્વરૂપમાં કન્વર્ટ થાય એટલે જ્યાંથી એને જગ્યા મળે ત્યાંથી ધીમે ધીમે જમીનની બહાર નીકળે છે, જેને આપણે લાવા તરીકે ઓળખીએ છીએ. અહીંયા જે મેં તમને ફિગર બતાવેલી છે એ ફિગરની અંદર ત્રણેય વસ્તુનો સમાવેશ થાય છે, જેમાં સૌથી ઉપરનું લેયર જે છે એ ઓશિયનિક ક્રસ્ટ છે એટલે કે પાણીનો ભાગ છે, જલાવરણ જેને આપણે કહીએ છીએ એ. એની પછીનું જે આવશે એ છે ક્રસ્ટ એટલે કે પૃથ્વીની ઉપરની સપાટી, એની નીચેનો પોર્શન આવશે એ છે મેન્ટલ. હવે મેન્ટલના પણ બે પ્રકાર છે, જેની અંદર અપર મેન્ટલ એટલે કે ઉપરનો ભાગ અને લોઅર મેન્ટલ એટલે કે નીચેનો ભાગ. તેના પછીનું વસ્તુ આવશે કોર. કોરમાં પણ બે ભાગ છે, જેની અંદર આઉટર કોર જેને લિક્વિડ તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર લિક્વિડ હશે, અને સૌથી સેન્ટરની એટલે કે સૌથી નીચેનો ભાગ છે એને કહેવામાં આવે છે ઇનર કોર, જે સોલિડ, જેની અંદર જે પદાર્થો રહેલા હશે એ કેવા હશે? સોલિડ હશે. ક્લિયર? તો આગળ વધીએ. એના પછી છેલ્લું આવરણ જે છે એનું નામ છે જૈવ આવરણ એટલે કે બાયોસ્ફિયર. તો પૃથ્વીના છીછરા બાહ્ય આવરણ જેવા સજીવ સૃષ્ટિ તથા તેના પર્યાવરણનો સમાવેશ થાય છે, જેને જૈવ આવરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મિત્રો આ જે આખું આવરણ છે એની અંદર સજીવ સૃષ્ટિનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, જેને આપણે જૈવ આવરણ તરીકે ઓળખીએ છીએ. આમ સમુદ્રના સૌથી નીચેના તળથી વાતાવરણનો સૌથી ઊંચા બિંદુ સુધીનો લગભગ 24 કિલોમીટર સુધીના વિસ્તારને જૈવ આવરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સમુદ્ર જે છે એ સમુદ્રની તમે છેક તળિયા સુધી વયા જાઓ અને ત્યાંથી વાતાવરણના ઊંચામાં ઊંચા બિંદુ સુધી જાઓ તો એ એરિયા જે છે એ લગભગ 24 કિલોમીટર જેટલો થશે. અને આ જે 24 કિલોમીટરનો આખો જે પટ્ટો છે
એ પટ્ટાને આપણે જૈવ આવરણ તરીકે ઓળખીએ છીએ. તેમાં પ્રાકૃતિક રીતે જીવન શક્ય છે અને તેમાંથી જ પ્રાકૃતિક સંપત્તિ પ્રાપ્ત થાય છે. તેના પછી આપણે જોઈએ એન્જિનિયરિંગ અને પર્યાવરણ સંબંધિત મુદ્દાઓ એટલે કે એન્જિનિયરિંગ એન્ડ એન્વાયરમેન્ટલ ઇસ્યુ. તો મિત્રો, એન્જિનિયરિંગ અને ટેકનોલોજીકલ વિકાસની પર્યાવરણ ઉપર ગંભીર અસર પડે છે અને તેને કારણે પર્યાવરણ સંબંધિત ઘણા બધા મુદ્દાઓ વૈશ્વિક સ્તરે ઊભા થાય છે. કેવા મુદ્દાઓ ઊભા થાય છે જોઈએ. આવા વૈશ્વિક પ્રશ્નોની ચર્ચા અને નિરાકરણ માટે ઘણી બધી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ અને સેમિનાર યોજાય છે. મિત્રો, જેમ જેમ ટેકનોલોજી આગળ વધે છે એમ મનુષ્યને તથા બીજા જીવો માટે નવી નવી સુવિધાઓ ઊભી થતી જાય છે. પણ સામે તમે જોવા જાઓ તો પર્યાવરણને ક્યાંક ને ક્યાંક એ નુકસાન કરતું હોય છે. તો આ નુકસાન થતું અટકાવવું કેમ, કઈ રીતે વધારે નુકસાન થાય છે તો એને આપણે રોકી શકીએ, આ બધી જ વસ્તુની ચર્ચાઓ થતી હોય છે વૈશ્વિક સ્તરે અને એના માટે અલગ અલગ કોન્ફરન્સ જે છે એ યોજાતી હોય છે. કઈ કઈ કોન્ફરન્સ? તો કે યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન હ્યુમન એન્વાયરમેન્ટ, વર્લ્ડ ક્લાઇમેટ કોન્ફરન્સ, અર્થ સમિટ, યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ વગેરે. આ બધી જ કોન્ફરન્સની અંદર આવા બધા નિર્ણયો લેવામાં આવતા હોય છે. હવે એન્જિનિયરિંગ પ્રવૃત્તિઓના વિકાસ સાથે જ પર્યાવરણ સંબંધિત મુદ્દાઓ ઉપસ્થિત થયા છે. તે મુખ્યત્વે નીચે પ્રમાણે છે, જેની અંદર ઔદ્યોગિકરણ થાય છે. તો ઔદ્યોગિકરણ એટલે કે જેમ ઇન્ડસ્ટ્રીમાં વધારો થાય છે સમય જતાં એમ પ્રદૂષણમાં પણ શું થાય છે? વધારો થાય છે. શહેરીકરણ એટલે કે અર્બનાઇઝેશન થાય છે, એટલે કે જે ખેતીલાયક જમીન છે ત્યાં મકાનો બનવા માંડે છે, જંગલો જે છે એ કપાવા માંડે છે. આવા પ્રશ્નોના લીધે પ્રકૃતિ જે છે એમાં પોલ્યુશનનું પ્રમાણ વધતું જાય છે. તેના પછી પર્યાવરણીય પ્રદૂષણ, જેની અંદર હવા, પાણી, ઘન, જમીન, અવાજ, આ બધાનું પ્રદૂષણ જવાબદાર છે. તમે અહીંયા ઇમેજ જોઈ શકો છો, જેની અંદર પાણીનું પ્રદૂષણ, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનને લીધે હવાનું પ્રદૂષણ, ટ્રાન્સપોર્ટેશનના લીધે પણ હવાનું પ્રદૂષણ થાય છે. ત્યારબાદ પ્રાકૃતિક સંસાધનોનો વિકાસ, વન વિનાશીકરણ, રણ વિસ્તરણ, તેજાબી વર્ષા, ઓઝોન સ્તરમાં ઘટાડો, આ બધી જ વસ્તુનો સમાવેશ કરવામાં આવે છે. તથા તે ઉપરાંત વૈશ્વિક તાપમાનમાં પણ વધારો થાય છે, જેને આપણે ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, આ બધી જ વસ્તુ જે છે એને એઝ એ સિવિલ એન્જિનિયર આપણે ધ્યાનમાં લેવી પડે અને પ્રકૃતિ જે છે એને આપણે પ્રદૂષણના મુખમાંથી બચાવવી એ આપણી ફરજ બને છે. તો મિત્રો, આજનો વિડીયો આઈ હોપ તમને પસંદ આવ્યો હશે.